વિઝિટના ને એમ કરીને 500 રૂપિયા લેતા હોય છે, પણ આ 300 રૂપિયામાં ફક્ત 35 દિવસની અંદર તમને ખબર પડી જાય કે તમારી ભેંસ ગાભણ છે કે નહીં. હવે આ એક નાની એવી કીટ છે મિત્રો, 250 થી 300 રૂપિયાની વચ્ચે આનો ભાવ છે. અને આ એક કીટથી જ તમને ખ્યાલ પડી જાય કે આપણી ભેંસ ગાભણ છે કે નહીં. અને એ જ જગ્યાએ જો ગાય હોય તો ગાયને મિત્રો 25 થી 26 દિવસની અંદર તમે કાન પાસે નસમાંથી લોહી ખેંચી અને આની ઉપર મૂકી અને 10 મિનિટ રાવા દો તો મિત્રો આને અલગ અલગ 3 કાપા આવે છે. જો આ ઠેલી પાછળ પણ લખેલું છે, એટલે આ ઠેલી પાછળ પણ તમને જોવા મળી જશે. જો સી, બી અને ટી ત્રણેયમાં જો લાલ લીટો હોય તો પ્રેગ્નન્ટ માનવાની છે. જો સી અને બી બંનેમાં હોય પણ ટી હાવ ઝાંખો બતાતો હોય તો સસ્પેન્શન, એટલે કે ભાઈ નક્કી થાય નહીં, થોડાક દિવસ ખમવું પડે. ત્યાર પછી સી, બી અને ટીમાં ન દેખાતો હોય તો ભેંસ ખાલી છે અથવા ગાય ખાલી છે. કે મિત્રો આ કીટ આપણે 35 દિવસનું આપણે ભેંસને ગરમીમાં આવે ત્યાર પછી આપણે ડૉક્ટર આવે અને જે આપણે એને બીજદાન કરાવીએ, બીજદાન કરાવ્યા પછી 35 થી 36 દિવસની જ્યારે ટાઈમ થાય ત્યારે આપણે આ કીટ લાવવાની છે. અને હવે આ કીટની હું નીકળે. નમસ્કાર ખેડૂત મિત્રો, જો આ એક વસ્તુ મારા હાથમાં છે જે અત્યારે ભેંસો માટે ખાસ આ વસ્તુની યુઝ અને જરૂરત ઊભી થાય છે. મિત્રો આપણે ઘણા વિડીયો આપણે ભેંસો વિશેના તમને મેં આપ્યા છે, જેમાં આપણે ભેંસોને કઈ રીતે પાડરું ઉછેરવું, તેમજ ગાભણ ન રહેતી હોય, ગરમીમાં ન આવતી હોય, અડધા ફેટનો વધારો કરવા માટે, બાકી 2 ફેટનું કોઈ સાયન્સ નથી. અને અત્યારે મેન પ્રશ્ન ખેડૂત મિત્રો એવો થઈ ગયો છે કે જે લોકો માલ ભેંસ આપણે ગાય કે ભેંસ રાખતા હોય છે, હવે તેમાં એક પ્રશ્ન એવો થાય છે કે ગરમીમાં આવે અને આપણું જે ભેંસ અથવા ગાય હોય તે થોભાતી નથી. આ મેન પ્રશ્ન છે. મેન પ્રશ્નના ઘણા કારણો છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એ વસ્તુ લેશું અને ત્યાર પછી એનું નિરાકરણ પણ હું તમને આપવાની મહેનત કરીશ. પણ અત્યારે ખેડૂત મિત્રો, જો આપણા હાથમાં આજે એક વસ્તુ છે તેની હું તમને વાત કરું તો મિત્રો આ છે આપણે ભેંસોને પ્રેગ્નેન્ટ, આપણી ભેંસને બસડું રહ્યું અને કે નથી રહ્યું. કારણ કે મિત્રો અત્યારે એક તો ખેડૂતો કે જે ગૌપાલકો હોય કે ભેંસોનું આપણે ડામણી હોય કે ભેંસો રાખેલી હોય, કારણ કે ખેડૂત મિત્રો જે છે એને જ ખેતીમાં ભેંસની સાથે જો ખેતી કરે તો એને ખાતર બહારથી ન લાવવું પડે અને એને જે પોતાની વાડીમાં જે જુવાર હોય કે કોઈ ઘાસ હોય તો ભેંસો પોતાની હસવાઈ રહે. બાકી ડામણી અત્યારે આ સમયમાં પહોંચાય તેવી પરિસ્થિતિ નથી. કારણ કે મિત્રો આ 300 રૂપિયા સૂકી નીણનો ભાવ હોય અને 5, 6 ફેટ આપે, આવી પરિસ્થિતિમાં અત્યારે આપણે ભેંસો કે ગાય બહુ પહોંચાય એવી પરિસ્થિતિ આપણા એરિયામાં નથી. ભાવનગર ડિસ્ટ્રિક્ટના એરિયામાં ઓછી હોય એવું મને લાગે છે. કારણ કે મિત્રો મારી પાસે ખૂબ મોટો અનુભવ છે, 20-22 નાનો મોટો આપણી પાસે માલ છે. પણ હવે મિત્રો આપણે જે બીજી વાત કરવાની છે મેન, કે આપણે માંડ મહેનત કરીને ડૉક્ટરોની દવા અને આ અંતે બધી મહેનત કરી અને આપણે ભેંસ માંડ કરીને આપણે ગરમીમાં લાવતો હોય અને ગરમીમાં લાવ્યા પછી આપણે ડૉક્ટર બોલાવતા હોઈએ છીએ અથવા તો જ્યાં પાડો કોઈ ગામમાં આપણે રાખતા હોય ત્યાં આપણે લઈ જતા હોઈએ છીએ અને તમે બધા જાણો છો. પણ ત્યાર પછી મિત્રો જે ભેંસ આપણી ગાભણી રહી છે કે નહીં, જો ટાઈમસર ગરમીમાં આપણું માલ આવતું હોય તો આપણને ખબર હોય કે ભાઈ માલને આછા આવે, રખતું હોય, દોવા દેતું હોય તો ડોકા ભરતું હોય, આવી બધી પરિસ્થિતિ હોય, એના અલગ અલગ લક્ષણો હોય છે. અને આવી બધી પરિસ્થિતિમાં આપણું જે માલ છે તે ગરમીમાં આવ્યું છે કે નહીં આપણને ખબર પડી જતી હોય છે. પણ અને જો કોઈને ખબર પડતી હોય તો આપણે 3-3.25 મહિના જ્યારે થાય ત્યારે આપણે ડૉક્ટરોને બોલાવી અને તમને લગભગ મારો વિડીયો જોતા હશે બધાને કે બધા ખેડૂત હશે અને એને ખ્યાલ જ હશે કે ડૉક્ટર આવ્યા પછી આપણે ભેંસના પેટમાં હાથ નાખી અને તે જોતા હોય છે જે બસડાની ગાંઠ કેટલી મોટી થઈ છે એમના આધારે ડૉક્ટર 3.5 મહિને કે 3.25 મહિને પાક્કું નિદાન કરવા માટે 3.5 મહિનાની જરૂર પડતી હોય છે. અને બાકી 3 મહિને 90% અંદાજ આવતો હોય છે. પણ મિત્રો હવે એક ઇઝી વસ્તુ મેં તમને આજે પહેલી થેલી બતાવી, આ 250 રૂપિયાની એક વસ્તુ છે
જે ખેડૂત ઓનલાઈન પણ મગાવી શકે, તમારી બાજુમાં મેડિકલ હોય તો પણ તમે મગાવી શકો, અને ત્યાર પછી ઉપર ડિસ્ક્રિપ્શનમાં પણ જો અવેલેબલ હશે તો આ વસ્તુ તો હું તમને મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક ને ઉપર પણ લિંક આપી દઈશ જો મળતી હશે તો. અને જો તમારા એરિયામાં ન મળતી હોય તો પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકશો. હવે મિત્રો આ કીટ જે છે એમાં શું શું વસ્તુ નીકળે છે પહેલાં હું તમને વાત કરી દઉં, અને એ પહેલાં તમને એક વાત એ કરી દઉં કે મિત્રો આ કીટ આપણે 35 દિવસનું આપણે ભેંસને ગરમીમાં આવે ત્યાર પછી આપણે ડૉક્ટર આવે અને જે આપણે એને બીજદાન કરાવીએ, બીજદાન કરાવ્યા પછી 35 થી 36 દિવસની જ્યારે ટાઈમ થાય ત્યારે આપણે આ કીટ લાવવાની છે. અને હવે આ કીટની હું નીકળે એ પહેલાં તમને બતાવી દઉં, અને ત્યાર પછી એની તમને લાઈવ પ્રોસીજર પણ બતાવી દઉં. તો મિત્રો પહેલાં તો આ જે વસ્તુ છે આમાં તો 450 રૂપિયા ભાવ લખેલો છે, પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવમાં મળતું હોય છે. આપણને અહીંયા 300 રૂપિયાની આજુબાજુ અમારે અહીંયા મળે છે. તો મિત્રો હવે આ થેલીમાં શું શું આવે છે આ બેગમાં એ તમને હવે માહિતી પહેલાં આપી દઉં. તો મિત્રો એમાં તો પહેલાં તો આ નાની વસ્તુ નીકળશે જે આપણે એને પ્રેગ્નન્ટ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અને આને અત્યારે આપણે હું તમને નજીકથી બતાવું તો જુઓ કંઈક આ રીતની આ વસ્તુ આવે છે, અને આને આપણે પ્રેગ્નન્ટ પટ્ટી ભેંસો માટેની કહેવાય છે. અને ત્યાર પછી એની અંદર જે વસ્તુ નીકળે છે આને આપણે સાઈડમાં મૂકી દઈએ. આનો મિત્ર આપણે યુઝ કરી અને આપણે અનુભવ કર્યા પછી પણ હવે કઈ કઈ વસ્તુ હાથમાં આવે તમને કહું છું. ત્યાર પછી મિત્રો આ એક ટોટી આવે છે જે આપણે કેમિકલ નાખવાનું, અને જે લોહી આપણે જે ભેંસ આપણી હોય એ ભેંસના કાનની હમણાં પ્રેક્ટિકલ તમને બતાવું છું, પણ પહેલાં વસ્તુ તમને સમજાવી દઉં. તો આ નાની એવી એક ટોટી આવે છે. આ ટોટીને આપણે જે ભેંસનું જે લોહી લીધેલું હોય તે આપણે પ્રેગ્નન્ટ પટ્ટી ઉપર મૂકીએ ને ત્યાર પછી આ એક કેમિકલ આવે છે. આ કેમિકલના 2 ટીપાનું માપ રાખવા માટે આ ટોટી આવે છે, અને આ ટોટી ભરી અને આપણે 2 ટીપા કેમિકલ નાખી દેવાનું હોય છે. અને આમાં જે આપણે સિરીઝથી લોહી લીધેલું હોય છે સોયથી, તે લોહી લેવા માટેની આ ડબ્બી છે. એ પણ હું તમને નજીકથી બતાવી દઉં, અને હમણાં બધું એક સાથે મૂકીને તમને બતાવી દઉં. ત્યાર પછી મિત્રો આ એક સિરીઝ ઇન્જેક્શન આવે છે, અને આમની સાથે એક સોય પણ આવે છે. એ સોય ક્યાંક મુકાઈ ગઈ છે, અને આની સાથે એક સોય પણ આવે છે. આ બધી વસ્તુનો આપણે યુઝ કરી અને તમને સમજાવ્યું, અને એમાં આપણને 100% પરિણામ મળ્યું. હવે પરિણામ મળવામાં મિત્રો મારી ભેંસને 3.25 મહિના થઈ ગયા. હવે 3.25 મહિના થયા એટલે આપણે ડૉક્ટરને બોલાવ્યા, અને ડૉક્ટરે અંદર હાથ નાખી અને જોયું તો કે ભાઈ તમારી ભેંસ કમ્પ્લીટ ગાભણ છે, પણ કે એક નવી વસ્તુ આવી છે એ તમારે જો ટેસ્ટ કરવી હોય તો કે હું તમને કરી આપું. તો અમે એનો ભાવતાલ પૂછ્યો તો અમને 300 રૂપિયા એને કીધા, અને આ વસ્તુ અમને આપી. અને ત્યાર પછી હવે ડૉક્ટર સાથે આપણે રહી અને એની પ્રોસિજર શું કરી એ આપણે જોઈએ. એટલે મિત્રો આ એક વસ્તુ જે છે એ ડૉક્ટરને તમારે વિઝિટના ને એમ કરીને 500 રૂપિયા લેતા હોય છે, પણ આ 300 રૂપિયામાં ફક્ત 35 દિવસની અંદર તમને ખબર પડી જાય કે તમારી ભેંસ ગાભણ છે કે નહીં. હવે આ એક નાની એવી કીટ છે મિત્રો, 250 થી 300 રૂપિયાની વચ્ચે આનો ભાવ છે. અને આ એક કીટથી જ તમને ખ્યાલ પડી જાય કે આપણી ભેંસ ગાભણ છે કે નહીં. અને એ જ જગ્યાએ જો ગાય હોય તો ગાયને મિત્રો 25 થી 26 દિવસની અંદર તમે કાન પાસે નસમાંથી લોહી ખેંચી અને આની ઉપર મૂકી અને 10 મિનિટ રાવા દો તો મિત્રો આને અલગ અલગ 3 કાપા આવે છે. એ હું હમણાં ફોન સાઈડમાં લઈ અને તમને બતાવીશ કે એ 3 કાપા જે છે એમાં એક ટી, ત્યાર પછી બી અને સી. એમાંથી જો ટી કાપો કમ્પ્લીટ લાલ કલરનો કાપો દેખાઈ જાય અને ત્યાર પછી સીનોય દેખાય ને બીનોય દેખાય તો 100% ગાભણી છે. પણ જો બીનો અને સીનો બતાય તો ગાભણી હોતી નથી. આવું આની થેલી પાછળ પણ મિત્રો તમને લખેલું મળી જશે. જો આ થેલી પાછળ પણ લખેલું છે, એટલે આ થેલી પાછળ પણ તમને જોવા મળી જશે. જો સી, બી અને ટી ત્રણેયમાં જો લાલ લીટો હોય તો પ્રેગ્નન્ટ માનવાની છે. જો સી અને બી
બંનેમાં હોય પણ ટી હાવ ઝાંખો બતાતો હોય તો સસ્પેન્શન એટલે કે ભાઈ નક્કી થાય નહીં, થોડાક દિવસ ખમવું પડે. ત્યાર પછી સી બી અને ટીમાં ન દેખાતો હોય તો ભેંસ ખાલી છે અથવા ગાય ખાલી છે. ત્યાર પછી સી બી બંનેમાં હાવ ઝાંખું બતાતું હોય અને ટીમાં બતાતું જ ન હોય તો પણ આપણી ભેંસ ખાલી છે. અને ત્યાર પછી સીમાં કાંઈ ન આવતું હોય અને બી અને ટીમાં જો આવતું હોય તો શરૂઆતનો દરજ્જો શરૂઆતનું હોય એ રીતનું આપણે માનવાનું થાય છે કે ભાઈ હજી આને આપણે ભેંસ ખાલી છે અથવા ગા ખાલી છે, આ રીતે માનવાનું હોય છે. તો હવે મિત્રો આને આપણે પ્રેક્ટિકલ કરીએ. આ મેં તમને બોક્સ બતાવ્યું, બોક્સમાં કઈ કઈ વસ્તુ નીકળે છે અને એ વસ્તુનો શું યુઝ કરશું એ પણ હું તમને લાઈવમાં બતાવી દઉં. તો બીજી એક વાત મિત્રો કે જો તમે ખેડૂત હો અને આ એક ચેનલને જો તમે જોવા આવ્યા છો અને તમને આમાંથી માહિતી મળી હોય, અમારા સત્ય સાચા અનુભવની માહિતી મળી હોય તો ચેનલને શેર કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરતા જજો, એક કોમેન્ટ પણ સારી કરજો કે ભાઈ આ વસ્તુ કરવા જેવી છે કે નહીં. અને તમને કોઈ લોકોને આના કોઈ અનુભવ હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમને શું પરિણામ મળ્યું છે, જેથી કરીને આપણે આગળ ખેડૂતોને આ માહિતી વધારે પડતી આપી શકીએ. અને કાન બોલે પટ્ટી લાવો તો બેટા, ખાલી પટ્ટી આપો એક મિનિટ. કેમિકલ નાખી દીધું. હવે કેટલી મિનિટ રાહ જોવી પડે ને? 10 મિનિટ. 10 મિનિટ.